ઊંચું દેવાલય. આભને આંબ તો ઊંચું દેવાલય, આપને આપ તો ઊંચું દેવાલય, આભને આંબ તો ઊંચું દેવાલય, આપને આપ તો ઊંચું દેવાલય, ચિતડું ચોર તો મુખડું મહાલય, ચિતડો ચોર તો મુખડો મહાલય, ચિતડું ચોર તો મુખડું મહાલય, ચિતડો ચોર તો મુખડો મહાલય, 52 ગજનો પાત કોરે કેમ ભૂલી જવાય, 52 ગજનો પાત કોરે ભૂલી જવાય, ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના, દ્વારિકાધીશ તારું મોખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાધીશ તારો મુખડો રે ભૂલી જવાય. એ ભગવાન દ્વારકાધીશ કે જેની 52 ગજની ધજા આપણને દેખાઈ જાય એટલે આપણું મન છે એ શાંત થઈ જાય. ભગવાનને 52 ગજની જે ધજા ચડે છે એનું પણ મહત્વ છે. આખા દિવસમાં ભગવાનને કેટલી તો કે 6 ધજાઓ ચડે છે. ધજા ચડાવવાનું પણ મહત્વ છે. 52 ગજની ધ્વજા એનું મહત્વ શું તો કે 56 રાજાઓ યાદવો થઈ ગયા કે જેને ભગવાન કૃષ્ણ આજે દ્વારિકાધીશના મંદિરોને અખંડ રાખ્યું હતું. આ 52 ગજની ધજા એટલે શું તો કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશાઓ, ભગવાન કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આમ થઈને ભગવાનના કેટલા તો કે 52 ગજની ધજાઓ ભગવાનને ચડે છે. અને જ્યારે ભગવાનની ધજા ચડે છે ત્યારે 56 ભોગ ભગવાનને અર્પણ થાય છે. ભગવાન પ્રેમથી ભાવથી એ ભોજન કરે છે અને ભગવાન પોતાના વાલા ભક્તોને શું કહે છે કે તું સદાય સુખી રહે, તારું કલ્યાણ થાય એવા હું તને આશીર્વાદ આપું છું. બોલો દ્વારિકાધીશ કી જય. ઈ ભગવાન દ્વારિકાધીશ. અને ભગવાન દ્વારકાધીશનું મુખ છે ને ઈ તો રૂકમણીને શેમાં દેખાઈ ગયું હતું? જ્યારે માં પાર્વતી ઉમાની પોતે પૂજા કરે છે ત્યારે ઈ મુખની અંદર ભગવાન દ્વારિકાધીશનું મુખ એને દેખાઈ ગયું હતું. ત્યારથી એને મનમાં સંકલ્પ કરી લીધો હતો કે હું જો લગ્ન કરીશ ને તો ભગવાન દ્વારિકાધીશની સાથે કરીશ. ભગવાન દ્વારિકામાં બિરાજમાન હતા. સુદેવ બ્રાહ્મણને કહે છે કે આપ એક કામ કરો ને ભૂદેવ, મારો આ પત્ર લઈ અને તમે દ્વારિકાધીશને આપી આવશો. આ તો હવે પરંપરાઓ બદલાઈ ગઈ. પેલા તો આપણા દીકરા કે દીકરીના લગ્નનું માગું કે શ્રીફળ લઈને પણ બ્રાહ્મણો જતા. ત્યારે એ સમયે રૂકમિણીએ જે પત્ર આપ્યો એ પત્ર લઈ અને આજે ભગવાન દ્વારિકાધીશની પાસે આવે છે સુદેવ નામના બ્રાહ્મણ. અને દ્વારકાની અંદર આજે પણ તમે જાઓ ત્યાંના બ્રાહ્મણો ભગવાન દ્વારકાધીશની કૃપાથી બ્રાહ્મણોનું સ્વાગત કરે છે, સત્કાર કરે છે, એને બેસાડીને જમાડે છે, ભગવાનનો પ્રસાદ આપે છે. એ સામાળીઓ પણ રાહ જોતો હોય કે ક્યારે મારો ભક્ત મારો બનીને મારી પાસે આવે. દ્વારિકાધીશ આજે સુદેવ બ્રાહ્મણ ત્યાં જ્યારે દ્વારિકામાં જાય છે તો પ્રેમથી ભાવથી એનું સ્વાગત કરવામાં આવે છે. એને સિંહાસન પર બેસાડી એની પૂજા કરે છે. ભગવાનને એમ કહે છે કે ભગવાન એક પત્ર આવ્યો છે, તમને અર્પણ કરવાનો છે. ભગવાન દ્વારિકાધીશ પત્ર વાંચે છે અને ભગવાન મનોમન બધી જ વસ્તુઓ જાણતા જ હતા, પણ ભગવાનને મનુષ્ય રૂપે આ પૃથ્વી પર આવી અને સારા સત્કર્મો ભગવાનને કરવાના હતા. શેના માટે?
ભગવાન એમ કહે છે કે હું જો સારા સત્કર્મ કરીશ ને તો આ મારા ભક્તો છે ને એ મારા જીવન ચરિત્રને અનુસરશે. પણ આજ આપણે જ કંઈ ન હોય તો આપણા સંતાનો પણ કંઈ ન કરે. એના માટે પહેલા આપણે પણ એવું ભગવતમય બનવું પડે. ભગવાનની કથામાં જાય, ભગવાનના સદકાર્યમાં જાય તો ત્યાં તો માત્ર ને માત્ર શેનું ધ્યાન? ભગવાન શ્રી હરિ પરમાત્માનું. શ્રીમદ ભાગવતની કથા એવી છે, દુર્લભ કથા છે. મનુષ્યના જીવનને સુધારનારી, મનુષ્યના મરણને પણ મોક્ષ અપાવનારી એકમાત્ર જો કોઈ કથા હોય ને તો એ છે શ્રીમદ ભાગવત. તમે રામચરિત માનસની કથા હોય, શિવ કથા હોય, દેવી ભાગવત કથા હોય તો આ એક પણ કથાઓને ક્યારેય કોઈ દિવસ એમ નહીં બોલાય કે શ્રી રામ મોક્ષ ગાથા, શિવ મોક્ષ ગાથા નહીં બોલી શકાય. પણ એક કનૈયાની એક કથા એવી છે આ શ્રીમદ ભાગવત કે જેને આપણે એમ કહી શકશું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે ને એ મોક્ષને પ્રદાન કરનારો યજ્ઞ છે. એટલે એને મોક્ષ ગાથા કીધી. 7 દિવસની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને માધ્યમ બનાવી આ શ્રીમદ ભાગવતની કથા મારા અને તમારા જેવા કેટલાય લોકો સુધી પહોંચાડે છે. શું કામ? એમ કે છે કે ઘરે ઘરે ને જને જને ભગવાનની ભક્તિ થવી જોઈએ. કળિયુગની અંદરમાં બીજી કોઈ વસ્તુ કામ નહીં લાગે, પણ ભગવાનની ભક્તિ છે ને એ જ મનુષ્યને કામ લાગશે. પોતાના પ્રારબ્ધનું દિવેલ મનુષ્યએ પોતે પૂરવું પડશે, ત્યારે પોતાનો દીવો છે એ પોતે પ્રજ્વલિત કરી શકશે. કલિકાલની અંદર ભગવાન કૃષ્ણ આજે પણ તમે જોવા જાઓ, શ્રીમદ ભાગવતની કથાઓ કેટલી થાય? રોજની 5-5 હજાર, 10-10 હજાર કથાઓ થાય છે. અને હું એટલું કહીશ કે શ્રીમદ ભાગવતની તમે જ્યારે કથા કરાવો, શિવ કથા કરાવો, દેવી ભાગવત કરાવો, રામચરિત માનસ કરાવો, તમારા કોઈ પણ કાર્યને જ્યારે પૂર્ણ કરો છો તો પૂર્ણ કરનાર એનો વક્તા જે હોય એ વક્તા કોણ હોવો જોઈએ? તો કે વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રહ્મ વાક્ય જનાર્દનમ, વિપ્ર વાક્ય જનાર્દનમ. બ્રાહ્મણો તમને સંકલ્પ કરાવે છે ત્યારે તમારું કાર્ય છે એ પરિપૂર્ણ થાય છે. જે વક્તાને તમે બોલાવો, વ્યાસપીઠ પર બિરાજમાન જે વક્તા છે એ વક્તા કોણ? તો કે બ્રાહ્મણો હોવા જોઈએ. બ્રહ્મ વાક્ય જનાર્દનમ. વિપ્ર મુખે વિષ્ણુ બોલે, વિપ્ર મુખે વિષ્ણુ જમે. તો આજે આ શ્રીમદ ભાગવતની કથાની અંદર રૂકમિણીએ ભગવાનને જે પત્ર લખ્યો એ પત્રને અનુસરી ભગવાન આવ્યા છે આજે ક્યાં? તો કે વિદર્ભ નગરીમાં ભીષ્મક રાજાના રાજની અંદર ત્યાંમાં ઉમાનું, માં ભવાનીનું મંદિર છે કુંદનપુરમાં. મહુવાથી 5 કિલોમીટર દૂર આજનું કતપર કે જે પુરાણોની અંદરમાં કુંદનપુર તરીકે પ્રખ્યાત છે, કે જ્યાં માં ભવાની બિરાજમાન છે સમુદ્રના કિનારે. વિશ્વવિખ્યાત કતપર માં ભવાનીનું મંદિર. ત્યાં ભગવાન આવ્યા પોતાના રથમાં બેસીને, સારથીને લઈને. પણ આ બાજુ શિશુપાલ અને રૂકમીને ખબર પડી ગઈ ભગવાન સાથે યુદ્ધ કરે છે. ત્યારે ભગવાન રૂકમણીને લઈ રથમાં બેસાડી ભગવાન પોતે રથ હાંકી અને ભગવાન રથ ચલાવે છે. આ બાજુ દાઉજી મહારાજ શિશુપાલ રૂકમીની સાથે યુદ્ધ કરે છે. ભગવાન રૂકમીને મારવા જાય, રૂકમિણી એને રોકે છે કે ભગવાન તમે તો ધર્મ કાર્ય કરો છો, તમારે શું કામ અધર્મ કરવો જોઈએ? ત્યારે ભગવાન રોકાઈ જાય છે. ત્યાંથી ભગવાન આવ્યા માધવપુરમાં. માધવપુરની અંદર ભગવાન પોતે બિરાજમાન થયા. લક્ષ્મી નારાયણ સાક્ષાત રૂકમિણી અને ભગવાન દ્વારિકાધીશ પોતે બિરાજમાન થયા. ભગવાનનું લગ્ન ક્યાં થયું? તો કે માધવપુરમાં થયું છે. વસંત પંચમીના દિવસે આજે ભીષ્મક રાજા પણ ત્યાં આવ્યા છે. મહા મહિનાની શુક્લ પક્ષની પંચમીની તિથિ એટલે વસંત પંચમી, વિશેષમાં વિશેષ દિવસ છે. આ દિવસે ભગવાન દ્વારિકાધીશ અને રૂકમણીના તો લગ્ન થયા,
પણ સ્વયં સાક્ષાત પરમાત્મા શ્રી હરિ શ્રી રામના લગ્ન પણ સીતાજીની સાથે આ દિવસે થયા છે. પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના સંત સહજાનંદ સ્વામીએ પોતે શિક્ષાપત્રી નામનો ગ્રંથ પણ આ દિવસે વસંત પંચમીના દિવસે લખ્યો હતો અને ભગવાનને અર્પણ કર્યો છે. વસંત પંચમી સૌથી વિશેષ દિવસ છે, એટલે આ દિવસ દરમિયાન માં સરસ્વતીની પણ ઉપાસના કરવામાં આવે છે. સરસ્વતી વિદ્યાની દેવી છે, સંગીતની દેવી છે, તમામ પ્રકારની વાચાઓ આપનારી દેવી છે. આપણે આખા દિવસમાં એમ કહેવાય છે કે આપણાથી કદાચ એક શબ્દ ખરાબ બોલાઈ જાય ને, કે જે શબ્દ ખરાબ બોલાય છે એને આપણે અત્યારે શું કહીએ છીએ, ગાળ બોલીએ છીએ, બરોબર? પણ જે વ્યક્તિ ખરાબ શબ્દ બોલે છે, ગાળો બોલે છે, એ વ્યક્તિની કુંડળીની અંદરમાં બુધ ગ્રહ છે એ દિવસથી પોતાનું સ્થાન છે એ પાછું લઈ લે છે. એને ગમે એવો બુદ્ધિમાં આગળ જવું હોય, વિવેકમાં આગળ જવું હોય, વેપારમાં આગળ જવું હોય, ધંધામાં આગળ જવું હોય તો આગળ જઈ જ ન શકે. એનાથી બુધ ગ્રહ છે એ નબળો પડી જાય છે. અને બુધ જ્યાં સુધી તમને બુદ્ધિ ન આપે, વિવેક ન આપે, વાણી ન આપે, ત્યાં સુધી કોઈ મનુષ્ય પોતાના જીવનની અંદરમાં સફળતાના માર્ગ ઉપર જઈ શકતો નથી. એટલે કહેવાય છે કે ક્યારેય કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દો બોલવા નહીં, કોઈનું અપમાન ક્યારેય કરવું નહીં. આપણે કોઈ પણ કાર્યમાં જઈએ છીએ તો અહીંયા આપણે બ્રાહ્મણોને પણ બોલાવ્યા હોય, સાધુ સંતોને બોલાવ્યા હોય, કોઈ તપસ્વી વ્યક્તિ ત્યાં આવ્યું હોય તો ક્યારેય કોઈ દિવસ એની મજાક પણ ન ઉડાડવી, એના વિશે ખરાબ શબ્દો પણ ન બોલવા. બ્રાહ્મણોની જે નિંદા કરે છે, બ્રાહ્મણો સાથે જે છલકપટ કરે છે, બ્રાહ્મણો સાથે જે દગો ફટકો કરે છે, તે વિશ્વાસઘાત કરે છે, તે વ્યક્તિને ઘોર નરકની અંદરમાં જવું પડે છે. ગરુડ પુરાણની અંદર આજે પણ ઉલ્લેખ બતાડ્યો કે બ્રાહ્મણો તમારા ઘરે જ્યારે ક્યારેય પણ આવે છે ને તો તમારા કાર્ય સ્વયં ભગવાન દ્વારિકાધીશ પોતે કરે છે, આપણે નથી કરતા. સાધુ સંતો પધારે છે, એને પણ કેટલા વર્ષોનું તપ ભેગું કર્યું હશે કે એ તપના પ્રભાવે આજે આપણે અહીંયા ખાલી આપણી એક માનતા મૂકીએ અને ભગવાન આપણી બધી મનોકામના પૂર્ણ કરે. ચા ઘરમાં જઈ અને આપણે ખાલી માત્ર શું બનાવવાની, ચા, એ પણ ભગવાનને આપણે અર્પણ કરવાની. એ પોતે નથી પીતા, અમારા ને તમારા જેવા લોકો સુધી પહોંચાડે છે. આ એની સુવાસ છે. આ સંત શિરોમણી લકડદાસ બાપુની જગ્યાની અંદર જે લોકો આવે છે, પોતાના મસ્તકને નમાવે છે, એ જગ્યાએ કાર્ય બાપુના આશીર્વાદ, બાપુના આશીર્વચનો છે, બાપુના શબ્દો છે, બાપુનું તપ છે, એ આ વાતાવરણની અંદર પ્રસરી અને આપણા જીવનને શુદ્ધમય બનાવે છે. ભગવાને આપણા તમામ મનોરથ છે એ પરિપૂર્ણ કરવા માટે સાધુ અને સંત આવી એક કડી બનાવી. આ કડી જો ન બનાવી હોત ને તો મનુષ્ય પોતાના જીવનની અંદરમાં ક્યારેય કોઈ દી આગળ ન વધી શકે. સદગુરુ વગર કોઈ દિવસ ક્યારેય માર્ગદર્શન મળતું નથી. ધ્રુવ 5 વર્ષનો હતો છતાંય એને સદગુરુ તરીકે ભગવાને કોને મોકલા? દેવર્ષિ નારદને. એટલે દેવર્ષિ નારદ એને શું કીધું કે મારે સ્વયં મારો રોજનો એક જ ધંધો છે. શું? તો કે મારો ધંધો હરિગુણ ગાવાનો ને ગવડાવવાનો. ઘરે ઘરે ને જને જને જઈ ભગવાનની વાતો કરે. મહર્ષિ વેદવ્યાસ પાસે આજે પોતે આવીને પણ અહીંયા વાત કરે છે. દરેક જગ્યાએ જઈ અને ભગવાનની કથાઓ કરે છે. એટલે એને કીધું મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો ને ગવડાવવાનો, ગાવાનો ને ગવડાવવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો. મારો ધંધો હરિગુણ ગાવાનો. દેવર્ષિ નારદ કે જે પણ ભગવાનના અવતાર છે, ઘરે ઘરે જને જને જય ભક્તિનો માર્ગ છે એ લોકો સુધી પહોંચાડ્યો અને આજે ભગવાન ઉપાસના કરે છે.
ભગવાન પોતે પણ મા બાપની સેવા કરે છે. દેવકી અને વસુદેવને ભગવાન વંદન કરી અને ભગવાન પોતે ઘરેથી નીકળાતા એટલે ભગવાનનું કાર્ય સફળ થયું. ભગવાનનું લગ્ન ક્યાં થયું? માધવપુરની અંદર વસંત પંચમીના દિવસે ભીષ્મક રાજા પોતે ત્યાં આવ્યા પોતાના પરિવારજનોને લઈ, અને ભીષ્મક રાજા આજે પોતે બ્રાહ્મણોના વૈદિક મંત્રો સાથે કન્યા દાન કરે છે. અને કન્યાદાન સમયે બ્રાહ્મણો છે એ મંત્રો બોલે છે. કસ્તુરી તિલકમ લલાટ પટ્ટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. કે મારા પ્રભુના કપાળ ઉપર શેનું? તો કે કસ્તુરીનું તિલક છે. વક્ષસ્થળ ઉપર કૌસ્તુભ નામનો મણિ છે. નાશાગ્રે અતિ સુંદર મોતીની વાડી છે. હથેળીમાં શું? તો કે વાંસળી છે. હાથમાં કંકણ છે. આખાએ શરીર ઉપર ભગવાને શેનો? તો કે હરિ નામના ચંદનનો ભગવાને લેપ કર્યો છે. અને ગળામાં મોતીની માળા પહેરી છે. ગોપીઓથી ઘેરાયેલા એવા પ્રભુ તમે હંમેશા સર્વનું કલ્યાણ કરો એમ ભગવાન દ્વારિકાધીશ આપણા બધાનું રક્ષણ કરે છે. ભીષ્મક રાજાએ કન્યાદાન કર્યું પોતાની દીકરીનું. કન્યાદાન સમયે ભીષ્મક રાજા બહુ રાજી થયા, કેમ કે જે સમયે ભગવાન પોતે સારા કાર્યો કરતા હોય તો આજે એમાંથી કંઈક આપણે સદપ્રેરણાઓ લેવા જેવી હોય, ત્યારે ભીષ્મક રાજાએ મનોમન નક્કી કરી લીધું હતું કે મારે પણ મારી દીકરીનો હાથ ભગવાન કનૈયાને, કૃષ્ણ કનૈયાને, દ્વારિકાધીશને સોંપવો છે. ભગવાનનું લગ્ન થયું. આજે ભગવાનના જ્યારે લગ્ન થયા ત્યારે રૂકમણીજીને માયરામાં પધરાવ્યા. મધુપર્ક નામની વિધિઓ થઈ કે જેમ આપણે ગઈકાલે અહીંયા જોયું, વાજતે ગાજતે ભગવાનની જાન આવી. ભગવાન પોતે સોળે શણગાર સજી, પીળા પિતાંબર, કેસરિયા વાઘા, અધર ઉપર મોરલી, અને ભગવાન લાગતા હતા કેવા એકદમ રૂપાળા. મસ્તક ઉપર ભગવાને મોરના પીછને ધારણ કર્યું છે. ફૂલ બે પ્રકારના છે. આજે ફૂલનો પણ આપણે જો અર્થ કાઢીએ ને તો પુષ્પો પણ બે પ્રકારના છે. એક પુષ્પ છે એ કેવું છે કે જે ભગવાનના ચરણમાં પડે છે, અને બીજું પુષ્પ કેવું છે તો કે એને સોયના નાકામાંથી ગળકી અને ભગવાનની માળા બની અને ભગવાનના ગળામાં પહેરાવવું પડે છે. એક પુષ્પ એવું છે કે ભગવાનના ચરણમાં તમે ખોબો પાથરી અને અર્પણ કરો, ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન દ્વારિકાધીશ લક્ષ્મીનારાયણનો આજે જય જયકાર થયો છે. પણ એક દીકરી આમ જોવા જાય ને તો લગ્નની જે વિધિઓ છે એની અંદર ઘણો સમય આવતો હોય. પહેલા લગ્ન લખાય, પછી 5-7 દિવસનો આપણે વચ્ચે ગેપ રાખીએ, પછી દીકરીનો માંડવો થાય. માંડવાની અંદર ગણપતિ ભગવાન બેસાડવામાં આવે છે, માણેક સ્તંભ રોપવામાં આવે છે, લીલા વાંસની જે સોટી છે એને એમાં પધરાવવામાં આવે છે. આપણા પરિવારના બહેનો આવી અને ચાંદલો ચોખા કરી દીકરીના મીંઢોળને અને ભગવાનજીના બ્રહ્માજીના મીંઢોળને પોતે વધાવે છે. ત્યારબાદ એને પીઠીઓ ચોડવામાં આવે છે, એની પાછળ મામેરાઓ ભરવામાં આવે છે. આ બધી વિધિઓ થાય છે. અને બીજે દિવસે સવારના પોરમાં વર પક્ષ તરફથી વાજતે ગાજતે એની જાન આજે દીકરીના માંડવે આવીને ઊભી રહી. પણ એક જ્યાં સુધી લગ્ન લખાઈ જાય ત્યાં સુધી કોઈને વાંધો નથી, દીકરીનો માંડવો થઈ જાય ત્યારેય વાંધો નથી, તે દિવસે રાત્રે દાંડિયા રાસના પ્રોગ્રામ થાય એમાં પણ કોઈને વાંધો નથી. પણ જેવો હવે દીકરીની જાન આવવાની હોય ને અહીંયા દીકરીના માંડવે વર પક્ષની, એટલે એક દીકરીનો બાપ મૂંઝાઈ જાય. એમ વિચાર કરે કે મેં મારી દીકરીને 20-20, 22-22 વર્ષ સુધી આ દીકરીને મેં મોટી કરી અને હવે આને મારે કે વડાવવાનો સમય આવ્યો.
એટલે આ સમયે એ બાપ છે એ બહુ મૂંઝાઈ જાય. કન્યાદાન કરવા બેસે, હાથ ધ્રુજતો હોય. બ્રાહ્મણો સંકલ્પ કરે ને કે તમે કન્યાદાન માટે પાણીની ચમચી હાથમાં ભરો, આવો સંકલ્પ કરાવવા જાય અને ત્યારે એ બાપની ચમચી હાથમાં ધ્રુજતી હોય. પણ છતાંય કાળજાને હૃદયને કઠણ રાખી અને પોતે શું કરે? વિધિ બધી કરે છે. દીકરીનો હસ્તમેળાપ કરાવવાનો હોય ત્યારે પોતે ત્યાં હાથ અર્પણ કરી અને શું કહે છે? આજે વર પક્ષ છે એમાં વર છે એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને દીકરીના પક્ષની અંદર જે કન્યા છે, જે પરણે છે, સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. આજે બંને પૂજા કરે છે, પણ કોની? સાક્ષાત લક્ષ્મી નારાયણની પૂજા કરે છે. આપણે બધી પૂજાઓ કરશું, પણ ક્યારેય કન્યાદાનની અંદર જે પૂજા કરવા માટે જે નવ દંપતી બેસે છે એ બીજા કોઈની નહીં, સાક્ષાત લક્ષ્મીજીની અને ભગવાન નારાયણની પૂજા કરે છે. કેમ કે એની દીકરી છે ને એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે લક્ષ્મી સાક્ષાત નારાયણને વરે છે. એ બ્રાહ્મણો હાથમાં એમ કે નાગરવેલનું પાન રાખો, સોપારી રાખો, હળદરનો ગાંઠિયો રાખો અને એની અંદર લખાયેલી લગ્ન પત્રિકા વચ્ચે મૂકવામાં આવે છે. અને ત્યારે એમ કહે છે કે હવે તમારી દીકરીનો હાથ ભગવાન નારાયણને અર્પણ કરો. આ સમયે હસ્તમેળાપની વિધિઓ થાય છે. વર માળાઓ પહેરાવે છે, વર માળા વધાવવા માટે આવે છે. પક્ષમાંથી, દરેક પક્ષમાંથી આવી અને વધાવે છે. કે જ્યારે આ દીકરી ના ફેરા ફરાય છે ત્યારે દરેક લોકો એક એક મંગલીએ ભગવાનને કંઈક ને કંઈક વસ્તુઓ અર્પણ કરતા હોય છે પોતાની દીકરી માટે. અને આ દીકરી જ્યારે હવે બધા પ્રસંગો પૂર્ણ થઈ જાય પછી આ દીકરીની જ્યારે વિદાય થતી હોય ત્યારે ગામડા ગામની અંદર આજે પણ પરંપરા છે કે દીકરી હોય ને એ ગામડા ગામની અંદર શું કરે તો કે દિવાલની અંદર 2 થાપા મારીને જાય. આ થાપા મારવાનું મહત્વ શું? તો કે આપણે મકાન લઈને તો એનો દસ્તાવેજ કરી, પણ એક ભારત વર્ષની અંદર આજની તારીખે પણ કોઈ દીકરીના બાપે એ દીકરીનું કન્યાદાન કર્યું તો કોઈ દી એમ નથી કીધું કે લાવું લાંબુ લિસ્ટ કરીને હું રાખું કે મારી દીકરીને મેં શું આપ્યું હતું. કોઈ નહીં રાખી શકે. આજે મંદિરોમાં દાન દેવાશે ને તોય કહી દેશે મારી મોટી તકતી મારો તો હું આટલું દાન આપીશ. પણ આપણે તો અહીંયા દાન પણ બોલાતું નથી, ગુપ્ત દાન આવે છે અને ગુપ્ત દાન દ્વારા આવડો મોટો આશ્રમ ભગવાનનો ચાલે છે, સૂર્યમુખી હનુમાનનો ચાલે છે, લકડદાસ બાપુનો ચાલે છે. એમ આજે આ દીકરી જ્યારે વિદાય થાય છે ત્યારે 2 થાપા મારીને જાય છે. પણ દીકરી વિદાય થાય ને ત્યારે 2 હાથે પોતે લાજને પકડી હોય છે. આ 2 હાથે શું કામ પકડે છે? તો કે એક બાજુની લાજ છે ને એ એના પિયરિયાની છે અને બીજી બાજુની લાજ છે ને એ એના સાસરિયાની છે. અને ત્યારે આ દીકરી જાતા જાતા પોતાના પિતાને, પોતાની માને, દાદાને, દાદીને, આખા પરિવારને, ભાઈને બધાઈને મળે અને ત્યારે ખાલી એક જ વસ્તુ કે આજ મારે હવે બીજું કાંઈ નથી જોતું. એ કે દ્યો રે દાદા દ્યો રે અમને એવો રે કરિયાવર દ્યો, સુખ દુઃખના સંગ્રામ સામે જીતે